સુરત શહેરના ખુલવડ વિસ્તાર પાસોદરા પાટિયા નજીક જમીનના કબજાને લઈ એક ગંભીર વિવાદ સામે આવ્યો છે, જેમાં સ્થાનિક પોલીસ અને આરોપીઓ પર પગલાં ન લેવામાં આવવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સુરત શહેરના ખુલવડ વિસ્તાર પાસોદરા પાટિયા નજીક જમીનના કબજાને લઈ એક ગંભીર વિવાદ સામે આવ્યો છે, જેમાં સ્થાનિક પોલીસ અને આરોપીઓ પર પગલાં ન લેવામાં આવતા હોવાના આક્ષેપ કરાયા છે. ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર અને તેમના સાથી પરેશ સરધારા અને મિલન પાંભર વચ્ચે દસ્તાવેજના મામલે કોર્ટ બબાલ ચાલી રહી છે, જેમાં 5 વર્ષ પહેલા બેંક મારફત વ્હાઇટ એન્ટ્રી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ દસ્તાવેજો ન આપવામાં આવ્યા હતા, જેના કારણે આ અંગે કોર્ટમાં દાવો કરવામાં આવ્યો અને કોર્ટ કમિશન દ્વારા જમીન પર કબજો લેવાયો. આ કિસ્સામાં પરેશભાઈના ભાઈ સંદીપ સરદાર પણ સામેલ છે. આ મામલાની વધુ તપાસ કરતા આ લોકો પર 5-6 એફઆઈઆર અને ફ્રોડ જેવા ગુનાના કેસ પણ નોંધાયા છે. જોકે હાલના દિવસોમાં ઘનશ્યામભાઈ, મિલન અને પરેશ વચ્ચે વધુ મળતર અને ભયની વાતો સામે આવી રહી છે. પરિવારમાંથી અર્જુન અને ઋતિબેન નામના લોકો પર જાતીય હુમલાની અને જિંદગીથી ધમકાવવાની ચિંતાનો ઇશારો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલાને લગતા કાયદાકીય પગલાં હજુ સુધી યોગ્ય રીતે લેવામાં આવ્યા નથી. પોલીસ કમિશનરને લખાયેલા એક પત્રમાં પરિવારના સભ્યોએ તેમના પર થતા હુમલાને ધ્યાનમાં લઈ કાયદાની કામગીરીની માંગ કરી છે. મારું નામ ઋતિ ઘનશ્યામભાઈ પાંભર છે. અમે આ ખોલવાડ વિસ્તારમાં છીએ. આ અમારી જમીન છે. મારા પપ્પા અત્યારે બહાર છે અને અચાનકથી 2 લોકો, મિલન પાંભર અને પરેશભાઈ પાંભર, એ લોકોએ અહીંયા અમારા જમીન ઉપર કબજો કરવાની કોશિશ કરી. બહુ બધા લોકોને લઈને આવી ગયા હતા. હજુ એ લોકો અહીંયા જ છે. મિલનભાઈ ને પરેશભાઈ બહાર ચાલ્યા ગયા છે, પણ એના માણસો અહીંયા જ છે. 10-15 લોકોને લઈને આવી ગયા હતા. અમને ધમકીઓ આપે છે કે જમીન ખાલી કરો, નહીંતર અમે કાંઈ બી કરી શકીએ છીએ. અત્યારે મારા પપ્પા ઘરે નથી, તો અમે કાંઈ એક્શન લઈ શકીએ એમ નથી. એ આવે પછી અમે એક્શન લઈ શકીએ. આ વસ્તુનો એ લોકોએ ફાયદો ઉપાડ્યો છે કે મારા પપ્પા ને મમ્મી ઘરે નથી. મમ્મી છે પણ પપ્પા નથી, જે એક્શન લઈ શકે એ ઘરે નથી. એટલે એ લોકોએ આ વસ્તુનો ફાયદો ઉપાડીને અહીંયા માણસોને લઈને આવી ગયા છે. બપોરના હેરાન કરે છે, જતા નથી. એ 2 ચાલ્યા ગયા છે. હવે માણસોને અહીંયા જ મૂકીને ગયા છે કે તમે ખાલી કરો, નહીંતર અમે કાંઈ બી કરી શકીએ. આ લોકો પાસે શું પુરાવો છે ને આપણી પાસે શું પુરાવો છે કે આ લોકો દાવા? અમારી પાસે ઓરિજિનલ દસ્તાવેજ છે અને વ્હાઇટની એન્ટ્રી છે કે અમે આ જમીન ખરીદી હતી, પણ એ લોકોએ અમને પહેલાં કીધું અને અમે વ્હાઇટની એન્ટ્રી કરી દીધી અને પછી અમારા નામે જમીન ના કરી. અમારી પાસે ઓરિજિનલ દસ્તાવેજ પણ છે. આ ઘટનાને જાણ પોલીસને થઈ, પોલીસે શું એક્શન લીધી છે તમારી પાસે આવી? પોલીસવાળા અહીંયા આવ્યા અને એ લોકોએ એવું કીધું કે તમે આ જમીન ખાલી કરો, અમે કાંઈ જાણતા નથી અને તમારે એવું હોય ને તો પોલીસ સ્ટેશને જાઓ. અમારું આ લોકો હારે મળી ગયેલા છે. અમને ખાલી કરાવવાનું કહે છે અને એવું કહે છે કે તમે પોલીસ સ્ટેશને જાઓ. હવે હું ને મારો ભાઈ પોલીસ સ્ટેશને જઈને શું કરવાના? અમે નાના છીએ હજી, અમને એટલી બધી થોડી ખબર પડે. મારા પપ્પા આવે પછી ખબર પડે ને બધી વસ્તુની. એક્શન એ લેવાના છે. અમે પોલીસ સ્ટેશને જઈને શું એક્શન લેવાના? પોલીસ સ્ટેશનમાં કંઈ રજૂઆત કરી છે અને પોલીસ સ્ટેશન પાસે કંઈ પ્રૂફ છે આ જમીનની ઉપર? અરજી પણ થઈ છે, એની બાબતે શું કહેશું? અમારી પાસે પ્રૂફ પણ છે, એટલે અમે એક્શન લેવાના છીએ. અમારી પાસે પ્રૂફ છે, અમે સબમિટ કર્યા છે, ફાઇલ છે અમારી પાસે, અરજી કરેલી છે અને કોર્ટનો કઠોર કોર્ટનો ઓર્ડર આવ્યો છે. આની પહેલાં અમે આની ઉપર અરજી કરેલી જ હતી કે આ અમારી છે અને અમે કોર્ટ કમિશન કરીને કબજો લઈ લીધો હતો. એટલે આ જમીનનો કબજો છેલ્લા 10 વર્ષથી અમારી પાસે જ છે. આજે અચાનકથી એ લોકોએ આવીને આવું કર્યું. 10 વર્ષથી અમારી પાસે છે. અમે એ લોકોની સામે કોર્ટ કમિશન કર્યું છે. એ પરેશ સરધારાનો ભાઈ પણ હતો જ્યારે અમે આ જમીનનો કબજો લીધો હતો ત્યારે. એ લોકોએ મંજૂરી આપી હતી અને હવે એ લોકો પાછા મારા પપ્પા નથી એ વાતનો ફાયદો ઉપાડીને પાછી જમીન હથિયાવા માગે છે. ઘનશ્યામભાઈ પાંભર છે અને અમારા પપ્પા અહીંયા છે નહીં, તો એ લોકોનો ફાયદો ઉપાડીને મિલન પાંભર અને પરેશ પાંભર એ લોકો અહીંયા સરદારા એ લોકો અહીંયા આવ્યા અને બહુ દિવસો પછી આવીને અચાનકથી એ લોકોએ કબજો કરી લીધો અને બહુ બધા માણસો બી અહીંયા બોલાવી લીધા કે અને ધમકીઓ બી આપે છે કે તમે કાંઈ કરશો તો અમે તમને મારવાની બી ધમકીઓ આપે છે. પપ્પાને એ લોકો નથી, એનો એ લોકો ફાયદો ઉપાડે છે અને અમને પોલીસવાળા બી અહીંયા આવેલા અને અમને કીધું કે તમારે બેવને પોલીસ સ્ટેશને જઈને અરજીને એવું બધું કરો, પણ હવે અમે 2 એકલા છીએ અને નાના છીએ, તો અમે 2 હવે શું કરીએ? ધમકી કોઈ આપી શકે? જે એલા માણસો છે એ લોકોએ કે આ બધું ખાલી કરી દો, અમારી જમીન છે, બટ એની નથી. અમારી પાસે એના પુરાવા બી છે
એવું બધું છે. પણ હવે કોર્ટમાં સ્ટે માટે બી અમે રજૂ કરેલો છે, કઠોર કોર્ટમાં બી. 5 તારીખ છે અને 5 તારીખ છે અમારી. આવે 5 તારીખે અમારે પાછું કોર્ટમાં છે જ. અને અમારી સેફટી માટેની કંઈક કરવા વિનંતી અમે વિનંતી કરીએ છીએ કે હા, તમે બે નાના છો, તમે બે આનાથી દૂર રહ્યો. તમારા પપ્પાને અમારે લેના દેના છે, પણ પપ્પાને એ લોકો નથી, તો અહીંયા કોર્ટને તો ઊભું રહેવું જ પડશે. નકર એ લોકો એમને મતલબ લઈ લેવાની ધમકીઓ આપે છે કે આ અમારી જ છે અને તમે ખાલી કરી દો, નકર અમે તમને મારશું ને આવી તો બધું કરે છે. અને હર્ષ સંઘવી સાહેબ અને પોલીસને મારી વિનંતી છે કે અમને પ્રોટેક્શન આપો, નકર કાંઈ બી થશે તો જિમ્મેદારી તમારી રહેશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.